આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પુત્ર પ્રદ્યુમ્ન, શમ્રાસુરના પુત્રોના વધ જેવો શમ્રાસુરનો વધ સહેલો નથી. શમ્રાસુર દુરાચારી છે, અધર્મી છે, અનાચારી છે, છતાંય તે એક મહાન યોદ્ધો છે. એ મહાપરાક્રમી છે અને શૌર્યશાળી છે. માટે જ એણે દેવતાઓ પર પણ વિજય પ્રાપ્ત કર્યો છે. કેમ કે શમ્રાસુર પાસે અનેક શક્તિઓ અને અસ્ત્રો તો છે જ, પરંતુ એની પાસે એક અમોઘ શસ્ત્ર છે જેનું નામ છે મુદ્ગલ. મુદ્ગલ? પુત્ર પ્રદ્યુમ્ન, હવે આપણે દેવી માતા પાર્વતીના જ શરણે જવું જોઈએ. આ અસ્ત્રના હરણનું કવચ સ્વયં દેવી માતા પાર્વતી જ આપણને આપી શકે છે. આપણે એમનું જ સ્મરણ કરવું જોઈએ. આવ પુત્ર. ब्रह्मा हर शिव जी ध्यावे, सुर नर मुनि जन गुण गावे. ब्रह्मा हर शिव जी ध्यावे, सुर नर मुनि जन गुण गावे. मांगे भगति अनुपायनी. जय जय हे शैल सुजाता, जय जगदम्बे जगत्राता, जय वल्लभी जय नारायणी, जय देवी नमः नमः नारायणी. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. मंगलकरणी संकटहरणी प्रगटो, हे कल्याणी हे वरदानी प्रगटो. विजय स्वरूपिणी प्रगटो, शक्ति स्वरूपिणी प्रगटो. असुर जय प्रगटो, पार्वती प्रगटो.
मैया जय अम्बे गौरी ब्रह्मा विष्णु महेश्वर ब्रह्मा विष्णु महेश्वर विनय करे तोरे ओम जय अम्बे गौरी घट घट की तू जाने घट घट वास करे मैया घट घट वास करे उसकी आस न तोड़े उसकी आस न तोड़े जो विश्वास करे ओम जय अम्बे गौरी जय अम्बे गौरी मैया जय अम्बे गौरी ब्रह्मा विष्णु महेश्वर ब्रह्मा विष्णु महेश्वर विनय करे तोरे ओम जय अम्बे गौरी आगम निगम न जाने भेद तेरो माता कोई भेद तेरो माता सहज भाव जो ध्यावे सहज भाव जो जावे सहज तो है पाता ओम जय अम्बे गौरी गौरांगी मैया शिव की अर्धांगी मैया गौरी गौरांगी मैया शिव की अर्धांगी मैया मिलके उतारे तेरी आरती जगदम्बे मिलके उतारे तेरी आरती जय अम्बे गौरी जय अम्बे गौरी जय अम्बे अम्बे गौरी जय अम्बे अवतारी मैया अम्बे गौरी हे रुक्मणी नंदन, आंखों खोलो। પ્રણામ માતે. વિજયી ભવ. તારી પ્રાર્થનાથી પ્રસન્ન થઈને મેં તને દર્શન દીધા છે. હવે તારી સર્વ મનોકામના પૂર્ણ થશે. પરંતુ માતે, શંભરાસુર સાથે મારો જે મહાસંગ્રામ થવાનો છે એમાં મારો વિજય શી રીતે થઈ શકે? કેમ કે આપે જ તો શંભરાસુરને પોતાની તપસ્યાથી નિર્મિત મુદ્ગલ વરદાનમાં આપ્યું છે. હે પ્રદ્યુમ્ન, મારું મુદ્ગલ ક્યારેય નિષ્ફળ નથી થતું, પરંતુ જગતના કલ્યાણ માટે હું તને ઇષ્ટવર પ્રદાન કરું છું. હવે તું શંભરાસુર પર અવશ્ય વિજય પ્રાપ્ત કરીશ. જ્યારે મારા વરદાનનો દુરુપયોગ કરીને એ શંભરાસુર તારા પર પ્રહાર કરશે, ત્યારે મારું મુદ્ગલ તારા શરીરની પરિક્રમા કરીને મારી પાસે પાછું આવી જશે. આપનો ખૂબ ખૂબ આભાર માતે, ખૂબ ખૂબ આભાર. કોણ હસે છે?
કોણ છે જે મારો ઉપહાસ કરવાનું દુસ્સાહસ કરે છે? હું હસી રહ્યો છું. હું શંભરાસુર. હું કોણ? સામે કેમ નથી આવતો? કાયરની જેમ છુપાઈને શું હસે છે? હું છું કાળ પુરુષ. કાળ. તારું મૃત્યુ સમજો. કાળ પુરુષ? મૃત્યુ? હા શંભરાસુર, હું કાળ છું. તારો કાળ, તારું મૃત્યુ. મારો કાળ? હે! તું તો અવશ્ય માયાવી કૃષ્ણની માયા છે, જે મને ભ્રમિત કરવા આવ્યો છે, મારો આત્મવિશ્વાસ તોડવા આવ્યો છે. કદાચ તું મને નથી જાણતો, મારી શક્તિઓથી પરિચિત નથી તું કાળ પુરુષ. હું શંભરાસુર છું. કાળ શંભર કહે છે મને, કાળ શંભર. કેમ કે મેં કાળને જીત્યો છે, કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે, સ્વયં પોતાના મૃત્યુને જીત્યો છે. એટલે જ હું અમર છું, અમર. આટલો સંહાર થઈ ગયા પછી પણ તારો જૂઠો અહંકાર ગયો નથી. શંભરાસુર, તને જોઈને તો મને એવું લાગે છે કે સિંદરી બળી ગઈ પણ વળ નથી ગયો. મૂર્ખ, મને માયા સમજવાની ભૂલ ન કરતો. હું કોઈ માયા નથી. હું તો અંતિમ સત્ય છું. અંતિમ સત્ય. જો મને ધ્યાનથી જોઈ લે. શંભરાસુર, ચૂપ કેમ થઈ ગયો? બોલ, શું દેખાયું તને? તને પોતાના વિનાશનું આખું ચિત્ર દેખાઈ ગયું ને? ચૂપ એટલા માટે થયો છું કે મને વિશ્વાસ નથી થતો. તું ખરેખર કાળ પુરુષ હોય તો આ પહેલા કેમ નહીં દેખાયો મને? આજે અચાનક કેમ? શંભરાસુર, હું કેવળ એમને જ દેખાઉં છું જેમની પાસે દિવ્ય દ્રષ્ટિ હોય છે. અને શું કાળ પુરુષ? અને જેમનો અંત સમીપ આવ્યો છે એમને પણ દેખાઉં છું. અર્થાત જેમના મૃત્યુનો સમય સમીપ આવે છે એ પણ મને જોઈ શકે છે. સમજી ગયો શંભરાસુર?
શું થયું સ્વામી? શું પ્રદ્યુમ્ન આવી ગયો? માયાવતી! માયાવતી, હું પ્રદ્યુમ્નનો વધ કરીશ, અવશ્ય કરીશ. તમે નિશ્ચિંત રહો માયાવતી, નિશ્ચિંત રહો. હું પ્રદ્યુમ્નને નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. લાગે છે આજે પોતાના મૃત્યુને ભેટવા માટે પ્રદ્યુમ્ન અતિ ઉત્સુક થઈ રહ્યો છે. પ્રદ્યુમ્ન! આ શુભ સંકેત શું કામ સાંપડી રહ્યા છે સ્વામી? આજનો દિવસ શુભ નથી સ્વામી, આજનો દિવસ શુભ નથી. આજે અવશ્ય કંઈક અનર્થ થવાનો છે. તમે સત્ય કહો છો મહારાણી, અવશ્ય આજનો દિવસ અશુભ છે, પરંતુ મારે માટે નહીં, પેલા કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્નને માટે. અવશ્ય આજે એ કૃષ્ણ પુત્ર મારે હાથે માર્યો જવાનો, અવશ્ય માર્યો જવાનો. મહારાણી, હું યુદ્ધ કરવા જાઉં છું. આરતીની સાથે હું આપના ચહેરા પર સ્મિત લહેરાતું જોવા માંગુ છું. તમે મને હસ્તે મુખે વિદાય આપો. શું વાત છે? આજે તમે મને શુભકામનાઓ નહીં આપો? વિજયી થઈને આવજો સ્વામી, વિજયી થઈને આવજો. असुरेश्वर महाराज शंभरासुर दो जय! 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 असुरेश्वर
પ્રભુ, હમ, હવે તો શંભરાસુરનો વધ થવાનો છે ને? હા દેવી, પરંતુ આ કોઈ ખુશીની વાત નથી. શંભરાસુર કોઈ મામૂલી માણસ નથી, પરમ તેજસ્વી ને મહાબળશાળી યોદ્ધો છે. જ્યારે હું કોઈ આવા તેજસ્વી જીવને મનુષ્યની યોનિમાં ધરતી પર મોકલું છું તો એને બળ અને બુદ્ધિ પ્રદાન કરું જ છું. એ જીવ પાસે હું એવી અપેક્ષા રાખું છું કે તે એક ઉત્તમ મનુષ્ય બનશે અને એક ઉત્તમ ઉપહાર સ્વરૂપે પોતાની જાતને માનવતાની સેવામાં પ્રસ્તુત કરશે. પણ એવું નથી થયું. એવું નથી થયું. આવું તો લોકો સાથે અનેક વાર થાય છે. લોકો હંમેશા ધર્મના માર્ગથી ભટકી જ જાય છે. એ જ વિડંબના છે. એ જ વિડંબના છે. જો મનુષ્ય મોહ માયા છોડી દે તો આ સંસાર સ્વર્ગ બની શકે છે. પણ મનુષ્યની મહત્વકાંક્ષા અને સત્તાનો લોભ આવું કરવા દેતા નથી. આજ જુઓ ને દેવી, તમે ત્રિલોકની સત્તાને માટે શંભરાસુરના પ્રયાસ, એની આ મનોકામનાનો દરેક સંકેત કળિયુગની ભવિષ્યવાણી છે. કળિયુગની ભવિષ્યવાણી? પ્રભુ, શું કળિયુગમાં પણ કોઈ શંભરાસુર જેવો મહત્વાકાંક્ષી બનશે? દેવી, આ યુગમાં તો સત્તાની લાલસાનો ઘેલો કેવળ એક શંભરાસુર છે. કળિયુગમાં તો હજારો શંભરાસુર હશે જે સત્તાને માટે પોતાના સંતાનની બલિ ચઢાવતાય નહીં અચકાય. સત્તા માનવતાના ઉદ્ધાર માટે હોય છે, પરંતુ કળિયુગમાં સત્તાનો ઉદ્દેશ કેવળ પોતાનો ઉદ્ધાર કરવાનો હશે. સત્તાનો માર્ગ અધર્મનો માર્ગ હશે. સત્તાના કીડા આખા સંસારને પોકળ કરી નાખશે. દિન પ્રતિદિન માનવતા વિનાશની ઊંડી ખીણમાં ધસતી જશે. તો શું વિનાશને રસ્તે આમ આગળ જઈ રહેલા માનવને રોકવાનો કોઈ ઉપાય નથી પ્રભુ? આવી વિનાશકારી શક્તિઓનો અંત પછી કોણ કરશે પ્રભુ? સમય કરશે દેવી, સમય કરશે. સમયના ન્યાયથી ન તો એ લોકો વંચિત રહેશે જેમની પર અત્યાચાર થાય છે, અને ના એ લોકો સમયના દંશથી બચી શકશે જે એમની પર અત્યાચાર કરે છે. એ જ હાલ શંભરાસુરના થવાના છે. હવે જોઈએ કે પ્રદ્યુમ્નના હાથે સમય એનો વધ કેવી રીતે કરે છે. પ્રદ્યુમ્ન! હે શત્રુપુત્ર, તારા પિતાએ મારા પુત્ર માયાસુરનો વધ કરીને મારી સાથે વેર બાંધ્યું છે. હવે તે પણ મારા સર્વ પુત્રોના વધ કરીને દુશ્મનીની આગમાં ઘી હોમ્યું છે. જો કૃષ્ણના એટલા જ પુત્રો હોત જેટલા મારા હતા,
તો મેં પણ એ સર્વની હત્યા કરી નાખી હોત. હે દૈત્યરાજ, તારા જેવા પાપીઓને મારવા માટે હું એકલો જ પૂરતો છું. પહેલા મારી હત્યા તો કરી બતાવ. જો મારી પાસે તને વારંવાર જીવિત કરવાની માયાવી શક્તિ હોત તો હું તને વારંવાર જીવિત કરીને તારી એટલી હત્યા કરત કે મારા સર્વ પુત્રોની હત્યાનું વેર વળી જાત. પરંતુ હું વિવશ છું, એટલે હું તને મારા અસ્ત્રોથી મારીશ અને તારા શરીરમાંથી વહેતા રક્તથી મારા પુત્રોને અંજલિ આપીશ. તને તારા પુત્રોના વિયોગનું બહુ દુઃખ છે. મારાથી તારી આ દશા જોઈ નથી શકાતી દૈત્યરાજ, એટલે જ હું તને પણ એમની પાસે નર્કમાં પહોંચાડું છું. આક્રમણ! પ્રભુ, શમરાસુરે એવા કયા દિવ્ય અસ્ત્રનું સ્મરણ કર્યું છે કે શિવજી સહિત સર્વ દેવતાગણ પણ ચિંતિત થઈ ગયા? એ ભયંકર અસ્ત્રનું નામ છે પન્નગી. પન્નગી? હા દેવી, પન્નગી. એ અસ્ત્ર મહાભયંકર સર્પોની પ્રભાવી માયા છે. પરંતુ શંભરાસુરે આ માયાવી અસ્ત્ર કઈ રીતે પ્રાપ્ત કર્યું? દેવી, આ અસ્ત્ર સ્વયં શિવજીએ જ શંભરાસુરને પ્રદાન કર્યું છે. એમ, એટલે જ શિવજી શંભરાસુરના અસ્ત્રના સ્મરણ કરવાથી ચિંતિત થઈ ગયા છે. પરંતુ હવે પ્રદ્યુમ્નની સુરક્ષા શી રીતે થશે? આ સર્પ માયાનો એક જ ઉપાય છે, ગરુડ માયા. પ્રદ્યુમ્ન જો ગરુડ માયાનું સ્મરણ કરે તો શંભરાસુરની એ માયા નિશ્ચિત જ વિફળ થઈ જશે. પ્રભુ, જો કોઈ ઝેરીલા સર્પે પ્રદ્યુમ્નને દંશ દીધો તો? પ્રદ્યુમ્ન પર એનો કોઈ પ્રભાવ નહીં પડે દેવી, કેમ કે સ્વયં નાગ દેવતાએ પ્રદ્યુમ્નને વરદાન આપ્યું છે કે એની પર સંસારના કોઈ પણ સાપ, વીંછી અથવા વિષાકત જીવજંતુની કોઈ અસર નહીં થાય. એટલે શત્રુનું આ અસ્ત્ર પ્રદ્યુમ્નનો વાળ પણ વાંકો નહીં કરી શકે.
ગરુડેશ્વરાય નમઃ. ઓમ ગરુડેશ્વરાય નમઃ. ઓમ ગરુડેશ્વરાય નમઃ. દેવી, પ્રદ્યુમ્ને શંભરાસુરને યોગ્ય સમય યોગ્ય ઉત્તર આપ્યો છે. હા, પ્રદ્યુમ્ને હવે ગરુડ માયાનું નિર્માણ કર્યું છે. શંભરાસુર તો અધર્મથી યુદ્ધ કરે છે. દેવી, અધર્મી શંભરાસુર પાસે આપ ધર્મયુદ્ધની અપેક્ષા શી રીતે કરી શકો? શંભરાસુર પોતાની માયાવી વિદ્યાનો હર પ્રકારે પ્રયોગ કરશે. તો પછી પ્રદ્યુમ્ન પણ એને માયાવી વિદ્યાથી ઉત્તર કેમ નથી આપતો પ્રભુ? દેવી, પ્રદ્યુમ્ન શંભરાસુરને માયાવી વિદ્યાથી અવશ્ય ઉત્તર આપશે.
પ્રણામ સુરેશ્વર. જાઓ અને મારા શત્રુનો વધ કરો. જેવી આજ્ઞા મહારાજ. પ્રદ્યુમ્ન, હવે તને કોઈ નહીં બચાવી શકે. તું મારો વધ કરવા આવ્યો તો ને, હવે તારો જ વધ થશે. હે શંભરાસુર, હું તારી માયા આજ ક્ષણે નષ્ટ કરું છું.
શંભરાસુર, મેં હવે તારી સર્વ માયા નષ્ટ કરી દીધી છે. હું તને પણ મારવાનો છું. હવે તું મરવાનો છે શંભરાસુર, હવે તું મરવાનો છે. નહીં! તું મારું કશું જ અનિષ્ટ નહીં કરી શકે. હા! હા! પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન જો, જરા ધ્યાનથી જો. પ્રદ્યુમ્ન, મારી રક્ષા કર પ્રદ્યુમ્ન, મને બચાવો પ્રદ્યુમ્ન. માતાશ્રી, પ્રદ્યુમ્ન, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, મને બચાવો. कृष्णा